ભાઈ 2026 વર્ષ જે છે એમાં પાછળ છેલ્લે 6 આવે છે એટલે આઈ એમ શ્યોર કે કંઈક સરસ સ્પેશિયલ હશે ફોર નંબર 6 કે જેમાં શ્રદ્ધા ડાંગર છે, આરોહી છે અને હમણાં જેના રિસન્ટલી ગોળધાણા થયા છે કિંજલ દવે પણ છે. તો આ બધી હિરોઈન જે છે આપણી ગુજરાતની એકદમ બ્યુટિફુલ હિરોઈન્સ એન્ડ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ વેરી સ્માર્ટ. સો એના માટે અને નંબર 6થી જે લોકોનો બર્થ ડેટ આવતા હોય છે એમના માટે 2026 કેવું રહેવાનું છે? See, जिनका date of birth out हुआ है 6th, 15th और 24th of any month, they are ruled by Venus, શુક્ર. શુક્ર means luxury, beauty. તો આ વર્ષ નંબર 6 વાળા માટે સુપર અમેઝિંગ જવાનું છે. લક્ઝરી હજી વધવાની છે અને ટ્રાવેલ થવાનું છે, ફોરેન જવાના ચાન્સીસ છે, થોડી સ્પિરિચ્યુઅલ અવેકનિંગ પણ થવાની છે. Wow. બિકોઝ 2026માં 6 ઇઝ ધેર, તો 6ને એક્સ્ટ્રા રિવોર્ડ્સ મળવાના છે. જેવી રીતે નંબર 6 વાળા હોય ને એ લોકોને નેચરલી દે આર બ્લેસ્ડ વિથ લોટ્સ ઓફ ગુડ વેલ્થ ઇન ધ લાઈફ. તો આ વર્ષે વેલ્થ હજી વધવાની છે. જે નંબર 6 વાળા લોકો છે ને, ઇફ દે હેવ 100 રૂપીઝ તો 90 લોકો ખર્ચીને જ આવતા હોય છે. હાથમાં પૈસા લોકોને ટકતા નથી, પણ આ વખતે લોકોને એક્સપેન્સ તો થશે લક્ઝરી ઉપર, સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર, પણ થોડા સેવિંગ્સ પણ કરવાના છે. એન્ડ એ લોકો જેટલી ધૂની માણસો હોય, પોતાના ધૂનમાં જ રહેતા હોય. સો ધીસ યર ઇટ ઇઝ ગોઈંગ ટુ ગિવ ધેમ મોર મી ટાઈમ. અને મી ટાઈમ એ લોકોને સ્પેન્ડ બી કરવો જોઈએ, બિકોઝ ત્યારે સ્પિરિચ્યુઅલ અવેકનિંગ થોડીક વધારે લોકોની વધશે. કરેક્ટ. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ ફેન્ટાબ્લસ યર એન્ડ દે નીડ ટુ ટેક કેર કે કોઈ બી થર્ડ પાર્ટીના કારણે એ લોકોના વચ્ચે ડિસ્પ્યુટ ના થાય. એન્ડ દે નીડ ટુ બી વેરી કેરફુલ ઓફ ધ ઓપોઝિટ જેન્ડર. ઇફ ફિમેલ ઇઝ ધેર તો એ લોકોને મેલથી થોડુંક ટેક કેર કરવાનું છે, બિકોઝ ઇટ કેન હેપન કે એનો એડવાન્ટેજ લેવામાં આવે ઇન એની વિચ વેઝ. રાઈટ. એન્ડ સેમ ગોઝ ફોર ધ મેલ. ઓકે. એન્ડ રેમેડીઝ હું તમને કહું તો દે નીડ ટુ વેર લોટ્સ ઓફ ગુડ પરફ્યુમ ડેલી. સો એનાથી વીનસ હજી એનહાન્સ થશે. એન્ડ સ્પેન્ડ વેરી ગુડ ક્વોલિટી ટાઈમ વિથ યોર સ્પાઉસ.